હલો, વનરક્ષકમાંથી બોલો છો? વિનોદભાઈ વિનોદભાઈ જાળિયા. હા સાહેબ, તમને જ ફોન કર્યો છે સાહેબ. અહીંયા હું અત્યારે દરિયાકાંઠે છું અને અત્યારે અહીંયા સાહેબ એક સિંહ મરી ગયેલો જોવા મળ્યો છે સાહેબ. હા સાહેબ, મરી ગયેલો છે, દરિયાકાંઠે જ છે સાહેબ. હા હા સાહેબ. નહીં, હાવ આમ દરિયામાં જ છે, એટલે આમ દરિયાની બહાર છે અત્યારે, એટલે આમ દરિયાકાંઠે જ એમ, પાણીની અંદર નથી સાહેબ, બહાર છે એમ. હા સાહેબ, નહીં મરી ગયેલો છે આમ કંઈક ખબર નથી પડતી સાહેબ. આમ કંઈક પગ કપાઈ ગયેલો છે અને માથામાં વાગેલું છે સાહેબ. કોકે મારીને નાખ્યો હોય તો એવું લાગે છે સાહેબ. હા સાહેબ. હા હા. હા સાહેબ, આમ આખો, હા સાહેબ, ભાવનગરથી ને, હા સાહેબ, ઘોઘા તાલુકા, હા સાહેબ. હા હા સાહેબ, આમ આખો સિંહ છે પણ પગ કપાઈ ગયેલો છે. આમ આખો આમ પગ કપાઈને નાહીને જ પીડ્યો છે. હા સાહેબ, અને થોડુંક અહીંયા આમ શીરો પડી ગયેલો છે એમ ગળા પાસે, મોટો આમ 2 આંગળ જેવડો શીરો પડી ગયેલો છે સાહેબ. હા સાહેબ. હા હા. નહીં નહીં સાહેબ, કૂતરાએ કંઈ અડેલા નથી, ખાધેલો નથી કંઈ લાગતો. હા, મરી જાય પછી નહીં સાહેબ, આમ પાણીમાં પલળી ગયેલો હતો ને તેમ થોડોક ફૂલાઈ ગયો છે, એટલે આમ ઓલું થઈ ગયું છે. હા હા. અને સાહેબ હવે એવું, હા હા, નહીં આપણે અહીંયા ઘોઘા તાલુકાથી ને હું તમને હાલો ને લાઈવ લોકેશન મોકલું છું. હા સર. હા, તમે તમારા વોટ્સએપમાં લાઈવ લોકેશન મોકલી દઉં છું તમને. હા સર. હા હા હા, કાંઈ વાંધો નહીં સાહેબ. હા હા, વાંધો નહીં સાહેબ. મરી ગયેલો સિંહ છે. નહીં સાહેબ, સિંહણ નથી. શું કહો છો તમે? એટલે હું અહીંથી ઉયો જાઉં એમ? હા, કાંઈ વાંધો નહીં. કેમ સિંહણ? સિંહણનું લોકેશન ટ્રેક કર્યું તમે સાહેબ? તો હું જલ્દી અહીંથી નીકળું ને, સિંહણ અહીં જ આવે છે, આ બાજુ જ તે. તો સાહેબ અત્યારે તો હું આમ થોડુંક ઓલામાં છું, તો મારી ગાડી આમ પડી છે સાહેબ. વાંધો ના આવે સાહેબ, હું જલ્દી ભાગું, નકર સિંહને એમ થાય કે આણે માર્યો છે એટલે મારી ઉપર વાર કરી શકે એમ ને સાહેબ. હા સાહેબ, નહીં હું અહીંથી જાઉં છું, જો બસ નીકળી ગયો છું. હા સાહેબ. હા હા. નહીં આમ, હા હા સાહેબ, એ વાંધો નહીં.